શીખા હા આવી ગયા બધાય તારે ધ્યાન રાખવાની છે આપણા વાંઢા ગેંગ રહીને એમાંથી કે ખરવાનો જોઈએ હો હા હું આવું જ છું અત્યારે હો એ આ મુઈકાલ હે બટા ક્યાં જાસ બટા હું મારી વાંઢા ગેંગ પાસે જાઉં છું વાંડા ગેંગ પાય જાસ હા બટા હું તને એક વાત કહું તું સાંભળતો જા તમારી એક જ વાત હોય બોલો હવે જો હું ગામમાં ગયો તો ને હા તો એક છોકરી જોઈને આવ્યો છોકરીની વાત જ નહીં કરવાની છોકરી 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 તમે પૈણી જાવ ને એલા ભલા માણા હું તો પૈણી ગયો તારી હાટું જોઈને આવ્યો મારે આ જોતો તું પેલા મારે જોવી જ નથી જેવી હોય એવી એલા એમ ન હોય તું જોઈ લે એક ફેરે મારો મગજ ફેરવી નાખ્યો છોકરી છોકરી કરીને પછી કે આખી જિંદગી વાંઢું ન રહેવાનું હોય હું બજરંગબલીનો ભગત છું હું લગ્ન કરવાનો જ નથી બેહો તમે અહીંયા ભલા માણે તું ભગત હોય ને એનો કઈ અમને વાંધો નથી પણ ભાઈડો બની જા ને લગ્ન કરી લેતો નથી બોય ઓની છગનભાઈની છોકરી લાગે આજ તો એને ઘર રહ્યો ને છટલે ચોકની આગળ ત્યાં આજ તો જાવું જ છે હરિયારે ગમી જાય તો કરી જ નાખવું છે આય બટા આય જય શ્રી કૃષ્ણ બાપુજી હા આય ભાઈ બે બે બાપુજી આમ હું ડોકા કાઢતા હતા ક્યાંક ડોસી બોસી તો નથી ગમી ગઈ ને ના બટા એવું નથી ઓલો મારો ભાઈબંધ છે ને છગનભાઈ ઈ ઓલો ચોકની આગળ રહેશે એની છોકરી કેવી હારી હતી અલમે ધરિયાનું તો ગોઠવી નાખી આ તો થાતું હોય તો ફિટ કરી દેજો પણ તારો ભાઈ નથી માનતો ઈ વાંધો રહી ગયો ઈ તો વાંધો હોય બટા એ બાપુજી હું ગામમાં હે ને બકાલું લેવા જાઉં ને તોય બાયું બધું પૂછે કે તારા ભાઈનું ક્યાંક થઈ ગયું જો આજ હું હામા ગામ ગયો તો ને ત્યાંથી જો છોકરી જોઈ આવ્યો જો તો કેવી છે કેવી મસ્ત છે આવી એને નથી ગમતી બોલો કઈ ના પાડી દીધી મારી હામુઈ નો જે હરકું બોલ હવે આનામાં બુદ્ધિ જ નથી ઓલા વાંઢા ગેનની અરે રહીને ઈ વાંઢો બનવા નીકળ્યો છે ઈ તો વાત છે બટા તારેથી સમજ છે હવે હું સમજે કઈથી નો સમજો તો મારાથી હું સમજે તો હવે બટા એક ફેર તું ટ્રાય કરી જો ને તારી કીધે માની જાય તો આપણે એનું આ મહિનામાં કરી જ નાખવું છે અરે મહિનામાં ફિક્સ ગમી જાય તો નકર રેઠા બેહો ઈ તો કહું બટા હા ફોન કરો એને ક્યાં ગયા છે ભાઈ ઈ વાંઢા ગેંગ ની હારે વિયો ગયો છે બટા તારી વાંઢા ગેનની તો એક દિન થાય વાંઢા ગેન હાલો હું છે બાપા ક્યાં છો બટા હું અહીં હનુમાન દાદા મંદિરે બેઠો હું બટા હનુમાન બાપાના મંદિરે પછી જાય છે પેલા અહીંયા આવીને શું કામ છે તમે તો પણ હાવ મગજ ફેરવી નાખ્યો હે મારો આ બેન આવી છે બટા આ બેન ને સા પાણી પીને કાઢી મૂકો પણ બેન ને તને ભેગું થવું છે બટા આ બેન ને એક લત જ લઈને બેઠી હઈ છે છોડી જોઈને આવી હઈ છે ક્યાંક આલે બટા બેન ને આપું હાલો હું છે તારો નઈઢ્યો તો ધીમો રાખ પણ મારે શું કરવું હવે તું અહીંયા ઘરે ગુડા કા તને તાર હારે મારીને કાઢી મૂકી અરે કાઢી મૂકી હોત ને તોય હારું હતું અહીંયા તારી પૈણવાની બાબતથી હું આજે પરેશાન થઈ ગઈ છું તમે બધાય થઈને મને ગળો ટૂપો દઈ દ્યો મારી નાખો એક કામ કરો તું પ્લીઝ યાર પ્લીઝ અહીંયા આવી જા હા આવશું બંધ થા અવાજ બેહી જાહે હા અહીંયા આવી જા હા મુઈ કવે હા શું કીધું બટા આવે છે તો હારું ક્યારે આવશે ભાઈ આ છોકરો નકરા જીંજિયા જ કરાવે છે ટાપી બેરેન ટકોરી ગોળ રખડાજ રાખે છે રખડાજ કઈ હુમલો આવી જવાનો છે અમને તો આવી ગયો હું જય હનુમાન દાદા બોલો હનુમાન દાદાની જય અરે જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ માં હું નથી માનતો હનુમાન દાદાનો મોટો ભગત બની ગયો છે આમાં વાઈન ઢોરાઈ જવાનો છો તું હવે ભાઈડો બની જા ભાઈડો તે આ ભાઈડો નથી હું છે આ ભાઈડાને મૂછું હોય તે હે મારે અરે મુઈસુની ક્યાં કરસ બાયડીનો ભાઈડો બન એમ કે છે બાયડીનો ગોળો નથી બનવું મારે ઓ શાંતિ રાખીને બેહ તું અરે ગોળો બનાનું તને કોણ કે છે ખાલી ભાઈડો બની જાન તોય હારું મારે નથી બનવું તું આ જ્યારે આવી ત્યાં તું એક ને એક જ વાત લઈને બેહી રહેસ તો હું કરવું અમને
ટાઢો પાડ તું બહુ રાયડું પાડમાં હેઠો બેહી જા તડકાનો. તમે તો ટાઢા જઈશો ને તે મને કયો છો. બેનની ઉપર જીવ્યા કર્યા કઈ થયો છે. અને તને એટલો બધો પરણાવવાનો શોખ હોય ને તો હને તારા ઘરવાળાને બીજી કરી દેજે. બોલવાનું બોલ, નો બોલવાનું બોલમાં. મોઢામાં કાંટા નથી લાગતા એને બોલતા. અરે ભાઈ તું લગન કરી લે. નથી કરવા. કરી લે કહું છું. હજી લખીને દઉં, ફોનના સ્ટેમ્પમાં લખીને દઉં. નહીં નહીં ઈ નથી તું ખાલી બોલીને કહી દે ને કે કરવા છે. નથી કરવા. કરવા છે. આ ભૂત જેવું સમજતું જ નથી. આવા નવા કેટલાક પડ્યા છે. અરે પણ દુનિયા અમને મેણા મારે છે. મેણા મારે છે ને પાણા તો નથી મારતા ને. નહીં બટા આખા ખાનદાનમાં વાતું થાય કે બોગાનો છોકરો વાંઢો રહી ગયો, વાંઢો. હાય લગન 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 મારી નાખો મને. હું જ્યારે નાનકો હતો ને આવડો હતો ને ત્યારે નિશાળમાં હું ભણતો ને ત્યારે મેં પ્રતિજ્ઞા લીધી છે. ત્યાં કણે ઓલો નિશાળમાં ગૌરવે તમને યાદ છે કે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. બેટા ફૂટી જાય બેટા. હે બુઢિયા હવે સમજી ગયા તમે. બીજી વખત લગનનું નામ લીધું છે ને હું આ રોડ માથે હુઈ જવાનો, પછી ભલે માર મારી જાવ. અરે મારા બાપ એવું ન કર. વાળો માથે ચડાવી દે. હા તો હાસુ કા ફોરી લાગી ગઈ. હમણાં મરી ગયો હોત તો મારી વાંઢા ગેંગ રજડી પરત. હું કર્યું પણ ભાઈ દે. હારું જ કર્યું. થડી ગયો હોત તો હારું હતું. ફોર વ્હીલ મારા માથે. તો તારા લગન કેમ થાય ભાઈ? તું લગન કરી લે ને. બટા કઈ માણા થા માણા. મારે ઢોર જ રહેવું છે તો. હમણાં તારો કાકો હમણાં હસકાવડો ઈકો વાળો ચડાવી દે માથે. તો હું તો ને બરાબર ઓલો આવ્યો ચડાઈ દીધી હોત તો હારું હતું. ચડાવી દીધી હોત તો તમારી હું આ લપથી તો બચત. લગન 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 હાવ મારી નાખવાના મને આમ નામ કરીને. અરે તારે લગન કરવા હોય તો કર નકર મારે હું છે તો બાપનો દીકરો છો ને એટલે સલાહ દેવા આવી નકર તો કોણ આવે તારી પાસે. હનો આવતી નીકળ નકા. હું મારું અહીં માથું ભટકાઈને મારી નાખી. નીકળ. તમે બોલતા નહીં હવે. કેવો છે ભાઈ? હમણાં ખોટું કા કરવા ગયો ને સાચું કા ઉલડી જાય. બાપુજી એ બાપુજી હું કરતા હતા? હું તો બટા હે અને હરિયાભાઈ ક્યાં ગયો છે બટા? ક્યાંક નક્કી થયું હરિયાભાઈ નું? નથી માનતો બટા. શું કરું? શું કરું મારે? જ્યારે અહીંયા આવું ત્યારે હરિયાભાઈ ના સમાચાર સાંભળું. નથી થયું એ હું સાંભળું છું. મને તો હરિયાભાઈ ના લગનમાં રમવાનો કેટલો શોખ, પણ ઈ છે ને લગન કરવા માનતો જ નથી ને. બટા હમણાં ઓલો સંજુ બટા આવી હતી ઈ હોય કે માથા પછાડી ઓલો માયનો જ નહીં. એવો જ છે. કોઈનું માનતો જ નથી ને કોઈના બાપનું નથી માનતો. અને બટા હમણાં તો ઉલડી જાય. રી કરતો કરતો રોડ માથે ખુઈ ગયો. તોય તાતો ઓલો ઈકો વાળા બ્રેક માંડી નકા હમણાં રામ નામ સત્ય થઈ જાય બટા. આવા ધંધા કરે છે ઈ. બાપુજી આપણે લગનનું નામ લઈ તો એ આપણે ધમકીઓ દેવા માંડે છે. મને તો એવું લાગે છે કે કોકની જાળમાં ફસાઈ ગયો. હે? મને તો એવું જ લાગે છે. નક્કી એવું જ છે બાપુજી, એવું જ છે. એવું છે? તમને ખબર છે? મને તો કાઈ ખબર નથી બટા. મને તો કઈ કેતોય નથી. હા બાપા, મને તો એવું લાગે છે કે એની બાયડી છે એને ક્યાંક ઘર બસાવી લીધું છે, એના 4-5 છોકરા છે. તોય બટા આપણે કઈ વાંધો નથી. તોય ઈ બાઈને આપણે રાખી લેવાનું. હા ભાઈ એને ઈ રાજી રહેવો જોઈએ. ઈ રાજી એમાં આપણે રાજી. હા એવું જ કરવું છે બાપા. તો બટા તું પૂછી જો ને તને સાચો જવાબ આપી દેતો. હા તો બાપા હું પૂછી જાઉં. તો એને બોલાય બટા. હું કેમ બોલાવ? તમે ફોન કરો. હા તો હાલે બટા હું ફોન કરી દઉં.
હાલો, હું છે બાપુજી? ક્યાં છો બટા? આ હનુમાન દાદાના બીજા મંદિરે તેલ ચડાવવા આવ્યો છું. બટા આ ઓલી બેન આવી છે બટા. કઈ બેન આવી છે બાપુજી? આ ખુશી દીકરી આવી છે, તું ઘરે આય બટા. આ બધાયને એકને એક વાત કરવી હોય ને તો હું નથી આવવાનો. આલે બેન ને દઉં તો. હાલો અરિયાભાઈ. શું છે બેન, હારું હે ને? હારું છે અરિયાભાઈ. શું કામ છે તારે મારું? તું અહીંયા આવ ને પછી કહું ને. જો લગનની વાત કરી હે ને તો હું ઘર મૂકીને ભાગી જવાનો હોઉં. ના ના ઈ વાત નથી, તું આય ને ખાલી. હા આવું છું, હાલ. આય. સારું કર્યું બટા, તે લગન નું નો કીધું, ન કઈ આવે જ નહીં ઘરે. આય બેન. હા. બટા એને પગે નો લગાય બટા, ઈ તું મોટો છો ઈ નાની છે બટા. હું બજરંગ બલીનો ભગત છું. મારી બેનું છે ને બધી હું માતા સમાન માનું છું, એટલે હું એને પગે પડ્યો. અને બાપા તમે ઘરમાં જાઓ, હું મારી રીતે ભાઈને સમજાવી લઈશ. તમારે ઓલું કામ હતું ને એ કરો જાઓ. હા તો બટા હું જાઉં છું, તું વાત કરી લે હો. હા. કેમ છે હરિયાભાઈ, હારું છે ને? હારું જ છે બેન, તું બાપાને કઈ સમજાય ને. જ્યારે હોય ત્યારે એક જ વાત લઈને બેઠા હોય, લગન લગન લગન. લગન જ નથી કરવા પણ મારે એને સમજાય ને તું. પણ ભાઈ તું લગન કરવા ના હું કામ પાડસ? પણ નથી કરવા તો નથી કરવા, અહીંયાથી પતી જાય છે. મને તો એવું લાગે છે તે ક્યાંક બાર ઘર બસાવી લીધું છે. તારા 4-5 છોકરા છે. હે? હા. મારે લગન નથી કરવા એમ કહું છું. આ ખોટા ખોટા ઇલ્ઝામ નાખમાં મારી માથે. હા તમારું ક્યાંક લવ છે એટલે તમે ના પાડો છો. એટલે તુંય લગનની જ વાત કરવા આવી છો ને એ કણે. જો ભાઈ એવું કાઈ હોય ને તો તું તમ તારે મને કહી દેજે, હું બાપાને મનાવી લઈશ. હો ભાઈ, તારા છોકરા ને તારી બાઈયું બધી અહીંયા રાખે. પેલા તું મને ઈ કે તારા કેટલા છોકરા છે, તે ક્યારે લગન કર્યા, ઈ પેલા બધું મને ઓકે. પણ મારે કઈ હે જ નહીં તો હું કરું? હનુમાન દાદા કોઈ સાથી છીરીને બતાવ. ના ના વો એવું કાઈ નથી, હું તો ખાલી પૂછતી હતી. એમાં આટલું ગરમ થવાની જરૂર જ નથી. તે ગરમ થઈ જ જાવ ને. તમે નો થાવાની વાત હું આય કણે કરો છો. હવે તો કૂવામાં પડીને મરી જાઉં છું મારે. ધમકીઓ દેવા ભાઈ, ગોડે ગોડી. જ્યારે હોય ત્યારે ધમકીઓ દી દાદી કરે. ધમકીની વાત નથી. ઈ તો ધમકી જ દે. અહીંયા પડીને મરી જાય ને, અહીંયા પડીને મરી જાય ને, એને ધમકી જ કહેવાય, બીજું શું કહેવાય? તું હાલતી પડતો અહીંથી હાલ તો. ઈ તો બાપનો દીકરો છો ને એટલે પેટમાં બળે છે, નકર તારું મોઢું કોણ બોલાવે? હટ. પેટમાં ભરતું હોય તો ઓલી ઠંડી આઈસ્ક્રીમ ખાઈ લેવાય. એ કોકના બારવા નો અવાય. ક્યાં વચમાં ગુઈડી મરી જાવ હે? ક્યાં જાતા હતા તમે હેરી? તું આ રોડ વચ્ચે શું કરવા આવી હો? હાલતી પડે એમ. અરે પણ મને છે ને હેરી તમારી બહુ યાદ આવતી હતી અને તમે મને સામે મળી ગયા તો બસ તમારે યાર વાત કરવા ઊભું તો રહેવું પડે ને. આમ હાલતી થા, તારો બાપુ આમ ગોતતો હશે. ના મારા બાપા મને નથી ગોતતા. આ કો ગામના માણા જોવે હે ઊંધું વિચાર છે, હાલતી પડ. અરે કોઈ ઊંધું ન વિચારે પણ હું તમને શું કહું. અરે પણ તમારું ક્યાંય નક્કી. એ અડમાં મને, હું બજરંગ બલીનો ભગત છું, તને નથી ખબર? અરે પણ એવું શું કરો છો તમે? હું એમ પૂછતી હતી કે તમારું ક્યાંય નક્કી થઈ ગયું? એ મારે નક્કી નથી કરવું, તું જણાયથી. અરે પણ થયું હોય તો કયો, નકર ના પાડી દો એમ કહું છું. એટલે તારું કહેવાનું શું થાય એ? તમારું ક્યાંય નક્કી ન થયું હોય તો મારું ક્યાં ક્યાંય નક્કી થયું છે એમ કહેતી હતી. એટલે એટલે હું હવે સમજી જવાનું હોય. આ તો માથે પડે. અરે અરે પણ ઊભો. એ અડમાં મને મારે 10 વખત નાવું પડશે. હનુમાન દાદાના મંદિરે મને નહીં કરવા દે. અરે પણ તમે હનુમાન દાદાના મંદિરે હું રોજ રોજ કરતા હો અહીંયા? લે હું હનુમાન દાદાનો ભગત છું. તમે એકલા જ છો ક્યાં બીજા કોઈ હોય? મારી ગેંગ છે આખી 15 જણાની. એમાં ઈ બધાય તમારે જેમ થઈ તો વાંઢા જાય છે ને? હા તે વાંઢા જ હોય ને, એકે પરણેલો નો કરે અંદર. પરણી ગયા હોય ને પતિ ગયા હોય ઈ કોઈ દી નો હાલે એમાં. અરે પણ એવું કાંઈ ન હોય.
હવે હાલતી પડીને તું હવે અડધી ગઈઢી થઈ ગઈ, નીકળ. હા તો હું ગઈઢી તમારા પાછળ જ થઈ છું ને. મને તમે નાનપણથી બહુ ગમો. નાનપણનો નેડીલો આપણા બેયનો. મુઈક મને અડતી નહીં, મારો બાપો જોહે તો આઈને પરણાઈ દે. અરે પણ એવું શું કરો? ક્યાં તમારા બાપા ક્યાં છે? એટલે તારા આઈને સેટિંગ કરી લેવું એમ. હા. હવે હાલતી પડીને તારું મોઢું લઈને. અરે પણ એવું શું કરો છો? એક કામ કરો, મને મારા ઘર સુધી મૂકી જાઓ. હાલો. ના હો, હું મારી ગાડીમાં કોઈને બેહરાવતો જ નથી. એવું નથી બેહાડતા? ના. તો હું શું કહું, આપણે બે લગ્ન કરી લેવી. એટલે છે ને રોજ તમે મને તમારી વાહે બેહાડી શકો અને કોઈ આપણને કે એ લગનનું નામ લીધું છે ને, લગનનું નામ લીધું ને માથું ફોડી નાખી હું. પણ શાંતિ તો રાખો. તમે આવું શું કરો છો? હું રોવા માંડી જમણા. હું એક વાત કહું, હા. તારે મારી વાંઢા ગેંગમાં આવું છે, લગન નહીં કરું. ના, મારા વાંઢા ગેંગમાં નથી આવું. મારે તમને પૈણાલાની ગેંગમાં લઈ જવા છે. હાલો ને. મારે નથી આવું, આગી જા. અટતી નહીં મને. પણ આવું શું કરો છો? શું થઈ ગયો? હું મારે નાવા જવું પડશે. અરે પણ એવું શું કરો એ છો? હટાય. હું આ હાઈટ વરા કાઢ નાખ્યા મેં તમારી પાછળ. હજી 20 વાર કાઢ ને ખાલો ઉલડી જા. ના, એવું શું કરો તમે? પણ એ ભીંડી લપરી નીકળાયથી મારે જાવું. આગી જા. એ ના, નો જાતા. આગી જા, મારી ગાડી નો આજ તું. તું સાંભળો, હું છે? મારે તમારી જાય લગ્ન કરવા છે. મારે નથી કરવા તારી હારે. અરે પણ મેં કેટલા માંગા આવ્યા હતા, બધાને જવા દીધા તમારી આટું. હું એક વાત કહું, હા. તું આજથી મારી બે. બાપુજી, આવો બટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બટા. કેમ આટલી ટેન્શન ના લાગતા હતા? બટા ટેન્શન તો હે ને, આપણે બીજું કાંઈ ટેન્શન નથી. આ ભાઈનું એક ટેન્શન હે. હા, એનું તો ટેન્શન છે જ. હા બાપુજી, તમને હું અમને ટેન્શન છે. તમારાથી ડબલ અમને છે. તો એ બટા હવે આનો કાંઈક તો રસ્તો કાઢવો જોઈએ ને. હા, એ છે ને. કાંઈક તો કરવું પડશે હો બાપા. પાણી માથા ઉપર વઈ ગયું છે. હવે કાંઈ મેળ નહીં આવે. એટલે આપણે કાંઈક કરવું જ પડશે. ભાઈને તમ તારે હમ દઈને કેવડાવું છું જ. હા બાપા, હવે તો કાંઈક કરવું જ છે. કાંઈ આમ આખી જિંદગી વાંઢા રહે મેળ આવશે? સાચી વાત છે બટા. લગન તો કરવા જ પડે. હા બટા આપણે હરિયાને બોલાવો છે. હા. હરિયા, એ બટા હરિયા, હું છે બાપા? આ બેન ની આવ્યા છે. હું પાછા બધા ભેગા થયા હું આ કણે. હેઠો બે પેલા. ભાઈ, હવે તું હાચે હાચું બોલજે કે તારે લગન કેમ નથી કરવા? નથી કરવા તો નથી કરવા. પણ કા નથી કરવા ઈ તો કે. પણ નથી કરવા. તારે કેવું જ પડશે, હું કામ નથી લગ્ન કરવા? તમે તો બોલતા જ નહીં કાંઈ. હું કામ નથી કરવા તે પેલા તું ઈ કે અમને. નથી કરવા તો નથી કરવા, નથી સમજ પડતી. ભાઈ, કારણ હું છે ઈ તું મને કે. ટાઈમ આવશે ને ત્યારે હું તમને બધાને કહી દઈશ, પણ મારે અત્યારે નથી કેવું. પણ અત્યારે કે કેટલો ટાઈમ તે કાઢી નાખ્યો એમાં ને એમાં. 35 વર્ષનો થયો. 35. લગન મારે નથી કરવા. પણ હું કામ નથી કરવા ઈ તો પેલા અમને કે. ટાઈમ આવશે ને ત્યારે હું કહી દઈશ તમને. અરે પણ તું લગન કરી લે. ટાઈમ તો ક્યારનો વયો ગયો. નથી કરવા, નથી કરવા. અરે ભાઈ, તું આજ નહીં કે ને તો તારી તને બે બેનુને હમશે. કહી દઉં? હા. કહી દઉં? હા. અમારા બાપાને પૂછો પેલા. મને નથી ખબર શું હતું બટા. એમને ખબર છે ને, પૂછ પેલા તું. પણ હું બાપાને કર્યું તમે? બટા મેં કાંઈ નથી કર્યું એને. મારા બાપાએ જ કર્યું છે, એને પૂછ તું પેલા. હવે ભાઈ તું જ કે ને બાપાએ હું કર્યું હા. છે. હા. કહી દઉં? હા. સાંભળવાની તેવડ છે બધાયમાં? હા. તો આ મારો બાપ રહ્યો ને મારી જાનમાં નો હોવો જોઈએ. ભાઈ, બાપે તને જન્મ આપ્યો ને તું એને જ નહીં લઈ જા. બાપ
ઈ તો મને કે. સાંભળશો ને બધાય? તો કાન ખોલીને કાનનો મેલ કાઢીને સાંભળી લેજો. મારા બાપાને પૂછી લ્યો, એની જાનમાં મને લઈ ગયા તા તે મારી જાનમાં હું એને લઈ જાઉં. હું છું ખુશી ચારોલિયા. હેલો મિત્રો, હું છું સંજના ચારોલિયા. હેલો મિત્રો, હું છું સેજલ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સાજન ચારોલિયા. હેલો મિત્રો, હું છું રોહન ચાવલિયા. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ